ગુજરાત યુનિવર્સિટીમાં આર્થિક ઉચ્ચાપત કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે કારણ કે યુનિવર્સિટીમાં 4.9 કરોડના કૌભાંડના કેસમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। નોલેજ પાર્ટનર કંપનીના પ્રતિનિધિઓને નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચમાં નોલેજ પાર્ટનર કંપનીના પ્રતિનિધિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ માટે સીએની પણ નિમણૂક કરવામાં આવશે। ડોક્ટર કમલજીત લખતરિયાએ કંપનીઓને 58.14 લાખ વધુ ચૂકવ્યા હોવાનો આરોપ છે। પૂર્વ વીસી હિમાંશુ પંડ્યા, રજિસ્ટ્રાર પીએમ પટેલના પણ નિવેદન લેવામાં આવ્યા છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન બામણીયા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, કયા પ્રકારની અત્યારે તપાસ થઈ રહી છે? જે ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉચ્ચાપત કેસ થયો હતો અને આ ઉચ્ચાપત કેસમાં કમલજીત લખતરિયા કે જે એનિમેશન વિભાગના પૂર્વ વડા હતા તેમની ધરપકડ કરાઈ અને ક્રાઇમ બ્રાન્ચમાં તેમની પૂછપરછ બાદ હવે આગળની કાર્યવાહી શરૂ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે યુનિવર્સિટીના સંબંધિત અધિકારીઓ હતી તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે અને આ પૂછપરછમાં સૌથી મોટો સવાલ એ આવ્યો છે કે જ્યારે નાણાકીય લેતી દેતી થઈ હોય છે, 20,000થી વધુની રકમનો ચેક હોય છે તો તેની અંદર વિભાગીય વડાની સહી હોય છે, રજિસ્ટ્રારની સહી હોય છે અને વીસીની પણ સહી હોય છે। તો હાલમાં તપાસ ચાલી રહી છે કે 20,000થી વધુના ચેકમાં જો આ બધા જ લોકોની સહી હોય તો પછી આટલું મોટું કૌભાંડ થયું, 4.9 કરોડ રૂપિયાનું કૌભાંડ 3 વર્ષ સુધી ચાલતું રહ્યું તો કોઈની નજરમાં કેમ ન આવ્યું, કેવી રીતે ચડ્યું ન, સમગ્ર બાબતે નિવેદનો લેવાયા છે। તે ઉપરાંત જે એમઓયુ થયા હતા તે એમઓયુ અનુસાર 70% રકમ નોલેજ પાર્ટનરને આપવાની હતી અને 30% રકમ ગુજરાત યુનિવર્સિટીએ રાખવાની હતી, પરંતુ આ એમઓયુનો પણ ભંગ કરી અને 70%થી વધુ રકમ નોલેજ પાર્ટનરને આપવામાં આવી છે। જેથી ક્રાઇમ બ્રાન્ચ હાલમાં તપાસ કરી રહી છે કે કમલજીત લખતરિયા સહિતના જે લોકો છે તેની સંડોવણી જો નોલેજ પાર્ટનર કંપનીઓ સાથે હોઈ શકે તો તેઓ નોલેજ પાર્ટનર કંપનીઓ પાસેથી પણ પૈસા મેળવે તેવી પણ એક સંભાવના છે। આમ નોલેજ પાર્ટનર કંપનીને નિયત ચૂકવવાની રકમ કરતાં 58 લાખ જેટલી રકમ વધુ ચૂકવી દીધી છે અને સમગ્ર કેસમાં નાણાકીય આર્થિક વ્યવહારો થયા હોવાના કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીએની પણ નિમણૂક કરી દેવામાં આવી છે। સીએ દ્વારા જે પાછલા 3 વર્ષના હિસાબો છે, જે પૈસા લેતી દેતી થયા છે, જે બેંક ટ્રાન્સફર થયા છે, જે નોલેજ પાર્ટનર કંપનીઓને રકમ ચૂકવવામાં આવી છે તેની પણ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે તપાસ થઈ રહી છે અને જે નોલેજ પાર્ટનર કંપનીઓના પ્રતિનિધિઓ છે તેમને એક પછી એક ક્રાઇમ બ્રાન્ચમાં નિવેદન લેવા બોલાવવામાં આવી રહ્યા છે, જેથી આગામી દિવસોમાં જોવું રહ્યું કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કેટલાક અન્ય જે સંબંધિત અધિકારીઓ છે તેમની કોઈ ભૂલ અથવા તેમનું કોઈ કૌભાંડમાં નામ આવે છે કે નહીં।